नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उपजयाणं नमो लोये सौवर्षावणम्। क्रमबद्ध पर्याय। પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ પ્રવચનોની અંદર સમ્યક્ત્વ પ્રગટ કરવાની જુદી જુદી રીત બતાવી. જુદી જુદી રીત બતાવી એમાંની એક રીત આ છે કે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થતા પણ સમ્યક દર્શન થાય છે. એટલે એમના બધા જ પ્રવચનની અંદર ક્યાંક ને ક્યાંક તો ક્રમબદ્ધ પર્યાયની વાત આવે છે. અને એ બધી ક્રમબદ્ધ પર્યાયની વાતનું એક સંકલન કરી અને પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કાજી સ્વામીના ક્રમબદ્ધ પર્યાય ઉપરના પ્રવચનોનું સંકલન, અને એ સંકલન એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવે એમાં જે ન્યાય સમજાવ્યા છે અને એમાંથી જે અધ્યાત્મ કાઢ્યું છે, આખી વાત એટલે એમાં જે અધ્યાત્મ ભરેલું છે, જે શાસ્ત્રમાં અધ્યાત્મનું એ કાઢ્યું છે, એ ક્રમબદ્ધ પર્યાયની સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે એ વાત સમજાવી છે. અને એ દ્વારા આખો મોક્ષ માર્ગ ગુરુદેવે સ્પષ્ટ કર્યો છે. તો એ આપણે લઈએ છીએ. આજે આ ક્રમબદ્ધ પર્યાય પ્રવચન પુસ્તક સ્વાધ્યાયનો આ 24મો અંક છે. ક્રમબદ્ધ પર્યાય પ્રવચન પુસ્તકમાં પાનો નંબર 89. એમાં જે આપણે શરૂ કર્યું છે પ્રશ્ન અને ઉત્તરનો જે વિભાગ શરૂ કર્યો છે તેમાં 55 પેટા સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. આજે 56 પેટાથી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. એમાં અહીંયા ઉપર હેડિંગ એ રીતે આપી છે કે ક્રમબદ્ધ પર્યાય સમજવા જેટલી પાત્રતા ક્યારે. અહીંયા પ્રશ્ન છે, ગુરુદેવને પ્રશ્ન કર્યો છે કે આપ કહો છો એવા જ્ઞાયક સ્વરૂપ જીવને તેમજ ક્રમબદ્ધ પર્યાયને અમે માનીએ અને સાથે સાથે કુદેવ કુગુરુ કુશાસ્ત્રને પણ માનીએ તો શું વાંધો? પહેલી દ્રષ્ટિએ આવો પ્રશ્ન સાંભળતા જ મગજ ફરી જાય એવો પ્રશ્ન છે. ગાંડા જેવી વાત લાગે આપણને. કુદેવ કુગુરુ કુશાસ્ત્રમાં ક્રમબદ્ધ પર્યાય આવી ક્યાંથી કે જેથી કરીને તું માને? એને માનતો હોય તો તને ક્રમબદ્ધ પર્યાય ની વાતનો સ્પર્શ જ ન થાય. એ વાત ઉત્તર દક્ષિણ જેવી વાત કરી છે. અહીંયા તો મિથ્યાત્વ છે. કુદેવ કુગુરુ કુશાસ્ત્રને માનવું એ મિથ્યાત્વ, ને કેવું મિથ્યાત્વ કે જેને કારણે અનંતાનુબંધી ના બંધ પડે, અનંત કાળ સુધી જીનવાણી એ પ્રાપ્ત ન થાય. અને પછી કાચો કહે છે કે ક્રમબદ્ધ પર્યાયને પાછું માનીએ તો. ક્રમબદ્ધ પર્યાયને તું ક્યાંથી માનવાનો હતો? જે વર્તમાનમાં પણ જે કુદેવ કુગુરુ કુશાસ્ત્રને માને છે એને અનંતાનુબંધીનો બંધ પડે છે તો એને કેટલોય કાળ સુધી જીનવાણી પ્રાપ્ત નહીં થાય. કેટલાય ભાવ એના વીતી જશે. સમ્યક દર્શન તો ક્યાંય દૂર રહી ગયું. તો પછી એને વર્તમાનમાં ક્રમબદ્ધ પર્યાય એને માનવા પણ ક્યાંથી હોય? એ વાત જ નથી. એટલે ગુરુદેવ પણ એ વાત સાંભળીને શું કહે છે, જુઓ ઉત્તર કેવો આપે છે ગુરુદેવ. અરે સ્વચ્છંદી, ગુરુદેવ ઉત્તર આપે છે, કે છે કે અરે સ્વચ્છંદી, તારા કુદેવ કુગુરુ કુશાસ્ત્ર પાસે આ વાતની ગંધ પણ નથી, તો તેની પાસેથી તારામાં ક્યાંથી આવ્યું? તું એમને માને ને એમાં આ ક્રમબદ્ધ પર્યાયને માનવાની વાત આવે કેવી રીતે? તું એને માનતો હોય તો પછી કોઈ પાસેથી ધારણા કરી, ચોરી કરી અને આ વાતના નામે તારે તારા માનને પોષવું છે, તે મોટો સ્વચ્છંદ છે. ક્રમબદ્ધ પર્યાયની વાત બધા કરતા હોય ને એટલે પછી એને પણ એમ થાય ને, માનતો તો કુદેવ કુગુરુ કુશાસ્ત્રને, સાચા દેવ ગુરુ શાસ્ત્રને માનતો હોય ન હોય, અનેક દેવ દેવલાલીઓને માનતો હોય અને એવા નક્કામાં અનુષ્ઠાનો વગેરે પણ કરતો હોય, આ બધું હોય. અને પછી અહીંયા બધાને ક્રમબદ્ધ પર્યાયની વાત કરતા સાંભળીને એને એમ થાય કે આપણે પણ આ વાત કરીએ તો જરા મોટા દેખાઈએ, બરાબર લાગે એમ બધાની વચ્ચે.
એટલે માન પોષવા માટે તું સ્વચ્છંદે આ કરી રહ્યો છે. ગુરુદેવ કહે છે કે જેને જ્ઞાયક સ્વભાવને ક્રમબદ્ધ પર્યાય સમજવા જેટલી પાત્રતા થઈ હોય, જ્ઞાયક સ્વભાવ અને ક્રમબદ્ધ પર્યાય એને સમજવા જેટલી પાત્રતા થઈ હોય, તે જીવને કુદેવ કુગુરુ શાસ્ત્રનું સેવન હોય જ નહીં. એટલે એ તરફનું લક્ષ્ય ન થાય. જેને એટલી પાત્રતા હોય કે જે ક્રમબદ્ધ પર્યાયને સમજે, સાચી રીતે સમજે એવી પાત્રતા તો કોને થઈ હોય? એને આત્માનો નિર્ણય છે, પોતાના શુદ્ધ સ્વરૂપનો નિર્ણય થાય, સ્વવિકલ્પ દશામાં પણ થયો છે કે જેમાંથી એને કોઈ ફેરવી ન શકે. ભગવાન આત્મા સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર પોતે છે. એનો નિર્ણય ભલે અનુભૂતિ ન થઈ હોય, પણ એવો નિર્ણય થયો હોય, એટલું ધારણા જ્ઞાન સુધી પહોંચ્યો હોય કે એ વાતમાંથી કોઈ એને ફેરવી ન શકે ગમે તે આવે ત્યારે. અને એવી જ રીતે એને ક્રમબદ્ધ પર્યાય નો પણ એ જ રીતે નિર્ણય થયો હોય, અકર્તા ભાવનો નિર્ણય થયો હોય, એને કુદેવ કુગુરુ શાસ્ત્રનો તો વિકલ્પે આવે નહીં. એમાં ક્યાંથી જાય? એનું સેવન તો શું, પણ એ તરફ એની દ્રષ્ટિએ ન થાય. ગુરુદેવ કહે છે કે કોકના શબ્દો લઈ ને ગોખી લે એમ કઈ ચાલે તેવું નથી. તું કુદેવ કુગુરુ શાસ્ત્રમાં માનતો હોય અને પછી બીજા બધા ક્રમબદ્ધ પર્યાયની વાત કરતા હોય, એટલે પછી એ બધા શબ્દો લઈ ગોખી અને પછી તું પણ એમાં બોલવા માંડે, એટલે કઈ વાત બનતી નથી. બધા પ્રકારની પાત્રતા યોગ્યતા હોય ત્યારે આ વાત સમજાય એવી છે. એટલે પહેલા તો કુદેવ કુગુરુ શાસ્ત્રની તો વાત છોડી દે. એ તો ઊંધી દિશામાં, એ તો ખાડામાં પડવાની વાત છે. અનંત કાળ એમાં તો નીકળી જાય, પાર ના આવે એવી વાત છે. અનંતાનું બંધીનું બંધ પડે એટલે ક્યારે એનો પાર આવે? એટલે એ તો વાત ભૂલી જા અને ભૂલ સુધારી લે. પહેલા તો પ્રાયશ્ચિત કરી લે. કુદેવ કુગુરુ કુશાસ્ત્રને માનવાનું તે કર્યું તો એને માટે પહેલા તો પ્રાયશ્ચિત કર. પછી પાત્રતા એવી કેળવ, 7 વ્યસનોનો ત્યાગ કરી અને પછી આ શાસ્ત્ર નો અભ્યાસ કરવા માટે, જીનવાણી માટે તું લાયક થઈ. અને પછી અનેક પ્રકારે બીજી રીતે પણ આચાર વિચારમાં, જેવું રત્નકરણ શ્રાવક આચારની અંદર કહેવામાં આવ્યું છે, એવી રીતે શ્રાવકના આચાર સહિત તું શાસ્ત્રનો અભ્યાસ કરે અને એ પણ ખૂબ રુચિપૂર્વક સ્વરૂપની પ્રાપ્તિના લક્ષ્ય કરે. ત્યાર પછીથી સ્વરૂપની પ્રાપ્તિ કેમ થાય એની વાત સમજાવતા અમે તને ક્રમબદ્ધ પર્યાયની વાત કહીશું, જેથી તને એ અકર્તા ભાવનો નિર્ણય થાય અને પછી સ્વરૂપ તરફ ઢળવાનું તને ખૂબ સહેલું થઈ જાય. એટલે આવી આ વાત છે. ખાડામાં પડ્યો હોય, ઊંડા ખાડામાં, અને ઊંચો પર્વત બાજુમાં છે, એની ટોચની વાત કરે, ક્યાં મેળ ખાય? પેલા ખાડામાંથી બહાર તો નીકળ, સપાટી ઉપર આવ, પછી ઉપર ચડતા 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 આગળ આવે, ત્યાર પછીથી ક્રમબદ્ધ પર્યાયની વાત હોય. કેવો વિચિત્ર પ્રશ્ન. તો એ પછી 57 પેટા છે, એમાં કે છે, એના એડિંગમાં કે છે કે સાચું સમજનાર જીવનો વિવેક કેવો હોય. અહીંયા પ્રશ્ન કર્યો છે કે દરેક વસ્તુની ક્રમબદ્ધ પર્યાય પોતપોતાથી જ થાય છે. દરેક વસ્તુની ક્રમબદ્ધ પર્યાય પોતપોતાથી જ થાય છે. આવી ક્રમબદ્ધ પર્યાયની વાત સાંભળશે તો લોકો દેવ ગુરુ શાસ્ત્રનું બહુમાન છોડી દેશે અને જીન મંદિર વગેરે નહીં કરાવે. આવો કોકને ભય લાગે છે, એને થાય છે કે આમ થશે તો પછી લોકો જીન મંદિર પણ નહીં કરાવે, દેવગુરુ શાસ્ત્રનું બહુમાન પણ છોડી દેશે કે બસ ક્રમબદ્ધ પર્યાયમાં બધું તમારું તો નક્કી જ છે, નિશ્ચય આભાસી થઈ જશે. એમ કહેવાનો આશય એવો છે. અને નિશ્ચય આભાસી થઈ ગયા હોય એને પછી શું કહેવું? અમારે તો કોઈ પૂજા કરવાની જરૂર જ નથી, પૂજા કરવાથી કાંઈ થતું નથી એવી વાત કરે. આ વ્રત વગેરે એ કરવાની કાંઈ જરૂર જ નથી, અમે તો સીધા આત્મામાં જ જઈએ છીએ, આવી બધી વાત કરે. નિશ્ચય આભાસી હોય, વસ્તુ સ્વરૂપને સાચી રીતે સમજ્યો ન હોય અને નિશ્ચયની સાથે વ્યવહારનું સ્વરૂપ એને જાણ્યું ન હોય, એની વાતો એવી હોય બધી. એટલે અહીંયા પ્રશ્ન પણ એને લગતો એવો જ પ્રશ્ન છે કે કોઈને એમ થઈ જાય એમ
કે ક્રમબદ્ધ પર્યાયની વાત સાંભળીને તો પછી દેવગુરુ શાસ્ત્રનું બહુમાન એ છોડી દે અને જીન મંદિર વગેરે નહીં કરાવે. પણ ભાઈ ધીરો પડ, શાંતિ રાખ. જેને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થયો છે ને એની દશા તો ઘણી ઊંચી હોય. ક્રમબદ્ધ પર્યાયનો સાચો જેને નિર્ણય છે એ તો સમ્યક તો સન્મુખ હોય, એની દશા તો ઘણી ઊંચી હોય. અને એવી જેની ઘણી ઊંચી દશા વાળાને આ દેવગુરુ શાસ્ત્રનું બહુમાન વધારે હોય. સામાન્ય જીવોને હોય એના કરતા પણ એમને તો વિશેષપણે એનું બહુમાન હોય. અને એટલું જ નહીં, પરંતુ જેની પ્રતિમા, જેને મંદિર, આ બધા પ્રત્યે પણ એને તો એટલો જ ઉત્સાહ હોય. એ જાણે છે કે આ બધું અશુભથી બચવા માટે પોતાની ભૂમિકા અનુસાર હોય અને એનો પુરુષાર્થ એમ જ થઈ રહ્યો હોય. સવિકલ્પ દશાની અંદર નિર્વિકલ્પ જે અનુભવ, આત્માનો અનુભવ કર્યો છે, તો પછી એ જ વાત આવે ને. અને એ વિકલ્પ, જે સવિકલ્પ દશામાં જે વિકલ્પ ચાલે, એ કેવા વિકલ્પ ચાલે? અમને તો ક્ષણ માટે અનુભવ થયો અને પ્રભુ આપે તો એમાં સ્થિરતા કરી લીધી, એટલે પરમાત્મા પ્રત્યેનો અહોભાવ વધી જાય. અને પરમાત્મા પ્રત્યેનો અભાવ વધે તો પછી એવા સાચા ગુરુ હોય એમના પ્રત્યે પણ એ જ રીતે નો અભાવ વધી જાય. અને એમના દ્વારા રચાયેલ શાસ્ત્રો પ્રત્યે પણ અભાવ વધી જાય. અને જ્યારે ભગવાન પ્રત્યેનો એટલો અભાવ વધી ગયો હોય તો જીન પ્રતિમાની પૂજા વગેરેમાં એને ઉત્સાહ જ હોય, બીજું શું હોય? વાત સમજવા જેવી છે. ગુરુદેવ એનો ઉત્તર આપ્યો છે, બહુ સુંદર આપ્યો છે. કે છે કે અરે ભાઈ, આ સમજશે તેને જ સમજાવનારનું સાચું બહુમાન આવશે. આ સમજશે, ક્રમબદ્ધ પર્યાયને સાચી રીતે જે સમજશે એને જ સમજાવનાર ગુરુ, સાચા ગુરુનું સાચું બહુમાન આવશે. અને સાચા ગુરુ સમજાવનારા છે ને એ વાણી તો જીનવાણી છે, એટલે જીનેશ્વર ભગવાનની વાણી છે. એટલે ખરેખર તો એમણે સમજાવ્યું છે. આદ્ય ગુરુ તો આપણા જીનેશ્વર ભગવાન છે ને. નિશ્ચયથી પોતાના જ્ઞાયક સ્વભાવને જાણ્યું ત્યારે ક્રમબદ્ધ પર્યાયનું જ્ઞાન સાચું થયું. જેને ક્રમબદ્ધ પર્યાયનું જ્ઞાન થયું છે એ તો નિશ્ચયથી પોતાના જ્ઞાયક સ્વભાવને જાણે છે. એને જાણ્યા વિના ક્રમબદ્ધ પર્યાયનું સાચું જ્ઞાન, સાચું શ્રદ્ધાન થતું જ નથી. તને તો ખબર નથી કે ક્રમબદ્ધ પર્યાયની જેને સાચી શ્રદ્ધા થઈ હોય એ કઈ ભૂમિકામાં બેઠો છે, ક્યાં ઊંચે બેઠો છે, એ જ તને ભાન નથી. એટલે તું આ બધી નકામી વાતો કરી રહ્યો છે. ક્રમબદ્ધ પર્યાય નો જેને સમ્યક નિર્ણય થયો છે એ સમ્યક દ્રષ્ટિ, સમ્યકનો પુરુષાર્થ કરનારો, એની ભૂમિકા તો ઘણી ઊંચી હોય. નાયક સ્વભાવની સન્મુખ થઈ અને ક્રમબદ્ધ પર્યાયની અપૂર્વ વાત જે સમજ્યો તેને તે વાત બરાબર બેઠી છે. એમને કઈ વાત બેસતી નથી. અને એવી વાત સમજાવનારા વિતરાગી દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે તો ભક્તિનો ભાવ આવ્યા વિના રહે જ નહીં. અરે વધારે આવે. હું જ્ઞાયક છું એવી જ્ઞાયકની શ્રદ્ધા કરીને, હું જ્ઞાયક છું એવી જ્ઞાયકની શ્રદ્ધા કરીને જે ક્રમબદ્ધ પર્યાયને જાણશે તે પોતાની ભૂમિકાના રાગને પણ જાણશે. વર્તમાનમાં પોતાની ભૂમિકામાં જે રાગ છે એને પણ પોતાથી જુદો જાણશે. એટલે પોતાથી જુદો જાણશે કે આ વર્તમાન પર્યાયમાં યાર આટલો શુભભાવ પડ્યો છે એ કઈ મારું સ્વરૂપ નથી, એમ એ જાણશે જ. કેમ કે તેને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય જે થયો, આ એક મોટું કાર્ય થયું અને એ સમ્યક નિર્ણય થયો તો એ નિર્ણય સ્વરૂપનું લક્ષ્ય કરતા થયો છે. જ્ઞાયક સ્વભાવને અનુભવ સહિત જાણ્યો છે ત્યારે ખરેખર સાચો એનો નિર્ણય વર્તે છે. એટલે સમ્યક દ્રષ્ટિને જ ખરેખર તો ક્રમબદ્ધ પર્યાયનો સાચો સમ્યક નિર્ણય હોય છે. તો પછી જ્યારે એ સમ્યક દર્શનના એના રત્નત્રયના પરિણામ થયા હો, એની ભૂમિકા કેવી? અને એને તો જ્ઞાયકની કેવી શ્રદ્ધા છે, હું જ્ઞાયક છું એવી જ્ઞાયકની શ્રદ્ધા કરી અને એને આ ક્રમબદ્ધ પર્યાયનો સમ્યક નિર્ણય કર્યો છે. અને એવો જ્ઞાયકની શ્રદ્ધા કરી અને જે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરે છે એ તો સમ્યક દ્રષ્ટિ થાય છે. કે જે ક્રમબદ્ધ પર્યાયને એમ જાણે તે પોતાની ભૂમિકામાં રહીને, એટલે એ દ્રષ્ટિ સ્વરૂપ તરફ રાખીને
એ વર્તમાન પર્યાયની અંદર જે શુભ ભાવ વગેરે છે એને પણ એ જાણે છે કે આ છે વર્તમાન પર્યાયની અંદર, એને પણ જાણે છે. અને એ શુભ ભાવ પોતાની ભૂમિકા અનુસાર એને જે શુભ ભાવ છે એને એ જાણે છે, એટલે એમાં ખબર છે એને પ્રતિમા પ્રત્યેનો જે ભાવ જે છે, મંદિર બનાવવાનો ભાવ કે પ્રતિમાની સ્થાપનાનો ભાવ કે આ બધો ભાવ જે છે એવો ભાવ એને આવ્યા વિના રહે નહીં. અને એ આવે એને છોડે નહીં, કઈ એનો તિરસ્કાર ન કરે, કઈ એને એ સમજે કે આ શુભ ભાવ આવ્યો છે, મંદિર બનાવવાનો શુભ ભાવ આવ્યો છે કે મંદિરમાં પ્રતિમાની સ્થાપના વગેરેનો શુભ ભાવ આવ્યો છે, તો ક્રમબદ્ધ પર્યાયના નિર્ણય સહિત એવા સમ્યક દ્રષ્ટિને એવો શુભ ભાવ આવે તો આવે, એનો કઈ તિરસ્કાર કરે છોડી દે એમ નહીં. એ સમજે છે કે આ વર્તમાન દશાની અંદર આવા ભાવ શુભ ભાવ હોય તો હોય, અને એ તો એમાં ઉત્સાહપૂર્વક ધર્મની વાતમાં એ ઉત્સાહપૂર્વક જ આગળ વધે. એ વાતને બહુ સરસ રીતે અહીંયા મૂકી છે કે ભાઈ જરાક વિચાર કર, તું પૂરી વાત કરી રહ્યો છે, તેને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થયો છે એવા સમ્યક દ્રષ્ટિની તું વાત કરે, અને એને પછી દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા ઉઠી જાય કે પછી એને મંદિર કે પ્રતિમા એની પણ શ્રદ્ધા ઉઠી જાય, એવું ક્યાંથી બને? તું તો ઊંધી વાત કરી રહ્યો છે. એમ ન બને, ઉલટું ઊંધું થાય. એને બધો ભાવ જે છે એ બરાબર હોય, સારી રીતે હોય, અહોભાવ બરાબર હોય. ગુરુદેવ અહીંયા કહે છે કે કઈ ભૂમિકામાં કેવો રાગ હોય અને કેવા નિમિત્તો હોય તેનો પણ તે વિવેક કરશે. જેને સમ્યક દર્શન થયું છે, ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય છે, એ બધી વાતનો વિવેક કરશે. એની ભૂમિકા એવી હોય, એને નિમિત્તો પરાધીનતા નથી, નિમિત્તોની આધીન થઈ અને એની દ્રષ્ટિ નથી, એને તો સ્વરૂપને આધીન એની તો દ્રષ્ટિ વર્તે છે. પણ છતાં એ નિમિત્ત છે એનું જ્ઞાન એ કરે છે કે આ બરાબર છે, આવા નિમિત્ત હોય છે, કે આવો શુભ ભાવ હોય છે. ગુરુદેવ કહે છે કે સમ્યક દ્રષ્ટિ કાંઈ એમાં ભૂલ ખાઈ જાય, થાપ ખાઈ જાય કે પ્રમાદ કરી બેસે એવું કાંઈ બનતું જ નથી. આ તો જાગતો માર્ગ છે, આ તો જાગતો માર્ગ છે, આ કાંઈ આંધળો માર્ગ નથી. સાધક દશામાં રાગ હોય તે રાગનું વલણ કુદેવાદી પ્રત્યે ન જાય. સાધક દશા, સાચી સાધક દશામાં જે શુભ ભાવ હોય તો એ શુભ ભાવ નું વલણ કુદેવાદી પ્રત્યે ન જાય, પણ સાચા દેવ ગુરુ ના બહુમાન તરફ વલણ જાય. સાચું સમજે તે સ્વચ્છંદી થાય જ નહીં, સાચું સમજે તે સ્વચ્છંદી થાય જ નહીં. કોઈ સ્વચ્છંદે બોલતો હોય તો સમજવું કે સાચું સમજ્યો જ નથી. સાચી સમજ આવી હોય પછી સ્વચ્છંદ પણ હોય જ નહીં. કોઈ પણ વાત હોય અને એના સમાધાનની વાત કરે તો પહેલી વાત એ કરે કે શાસ્ત્રમાં મને આ મળ્યું છે તો આપણે એ વાત કરીએ. મને હજી શાસ્ત્રમાં એ વાત હજી વાંચવામાં નથી આવી કે મળી નથી, એટલે હું ગમે તે એમ વાત નહીં કરું. મતિ કલ્પનાએ કાંઈ વાત ન કરે. સત્સંગ વખતે, સ્વાધ્યાય વખતે, એ બધા વખતે એને તો એમ જ હોય. એનું વલણ જે છે એ કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર પ્રત્યે તો ક્યાંથી જાય? એક નાની વાત હોય અને એમાં પણ એને જરાક એમ લાગે કે મને બરાબર ખબર નથી, તો શાસ્ત્રનો આધાર લે. હવે સાચી સમજણ માટે એ સાચા દેવ ગુરુ શાસ્ત્રનો સતત આધાર લે જ. એટલે એનું બહુમાન તો એને હોય જ. એનું બહુમાન ઘટી જાય એવી ક્યાં તમે વાત કરો છો ભાઈ? એવું હોય જ નહીં. સાચી સમજણનું ફળ તો વિતરાગતા છે, અને વિતરાગી દેવ ગુરુ નું બહુમાન આવતા 12મા જીન મંદિર કરાવવા વગેરેનો ભાવ પણ આવે. બાકી બહારનું એવો ભાવ આવે, પણ બાકી બહારનું જે થવાનું હોય તે તેના કાળે થાય. એ વાત એમ જ છે, એમાં કઈ ફેર પડતો નથી. સિદ્ધાંત તો એમ જ રહે છે કે બાકી બહારનું તો તેના કાળે થવા યોગ્ય હોય તેમ થાય છે. મંદિર થવાનો કાળ હોય ત્યારે થાય, એમાં કોઈ શું કરે? ઉદ્ગલની રચનાનો એ કાળ હોય ત્યારે થાય, પણ આને એવો વિકલ્પ આવે, એવો ભાવ થઈ જાય કે અહીંયા મંદિર હોય તો કેટલું સારું, એમ થઈ જાય. સુંદરમાં મંદિર નહોતું થયું, ગુરુદેવ સ્થાયી થયા એ વખતે પછી મંદિર થયું, તો કેટલા લોકોને એવા ભાવ હતા મંદિર થાય એવા.
એટલે જીન મંદિર કરાવવા વગેરેનો ભાવ આવે. બાકી બહારનો તો તેના કાળે થવા યોગ હોય તેમ થાય છે. અને એ જ રીતે અષ્ટદ્રવ્યોથી ભગવાનની પૂજા વગેરેમાં પણ સમજી લેવું, પણ એવો પણ ભાવ આવે, એવો ભાવ પણ આવે, અષ્ટદ્રવ્યથી પૂજા કરવાનો ભાવ પણ આવે. ના આવે એવી કોઈ વાત નથી. એમ ના કે ના ના પૂજા કરવાની કાંઈ જરૂર નથી ને દ્રવ્યની કાંઈ જરૂર નથી, એમ ના હોય. આવે એવો ભાવ. તે કાળે તેવો શુભરાગ થાય અને તે વખતે જ્ઞાન પણ તેવું જાણે. એનું જ્ઞાન એ રીતે જાણે કે આ વર્તમાન પર્યાયમાં આવો શુભ ભાવ થયો. બાકી એ દ્રવ્યથી પૂજા થાય છે તો દ્રવ્ય અને એ દ્રવ્યને હાથમાં લઈને જે રીતે પૂજા થાય, આ બધું જે છે એ તો બીજું દ્રવ્ય છે, એનાથી પોતે જુદો છે એમ પણ જાણે. એ જુએ છે કે આ બધું થઈ રહ્યું છે અને પોતાને આવો ભાવ આવ્યો છે, એમ પોતે જ્ઞાન ભાવે રહી અને બધાને તેનું જ્ઞાતા દ્રષ્ટા થઈને જાણે છે. થાય છે પોતાની પર્યાયમાં તો ભાવ. બીજું શું થાય છે? પોતાની પર્યાયમાં બીજી કઈ ક્રિયા નથી થતી કે ચોખાને ઉપાડવાની ક્રિયા થાય છે. એ તો આત્મા કરી શકતો નથી. એ પોતાને તો ભાવ થયો, પણ એ ક્રિયા જે શરીર દ્વારા અને જે રીતે જે થતી હોય તે રીતે થાય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયા કરતું નથી. ચોખા ચોખાના કારણે ત્યાં ચડે છે, અર્ઘ અપાય છે તો એના કારણે અપાય છે. ચોખાનો અર્ઘ અપાવવો, આ જગ્યાએથી સ્થળાંતર થવું એ એના કારણે છે. એમાં હાથથી ચોખા ઉપાડી અને આમ મૂક્યા એવી પણ વાત નથી. પણ અહીંયા તો વાત ચાલી રહી છે કે એના ભાવની વાત, એના ભાવ તો ઉત્કૃષ્ટ જ હોય. ટૂંકમાં એ વાતને સમજવાની છે. એટલે એને કઈ એવું થાય નહીં દેવગુરુ શાસ્ત્રને ન માને કે જૈન મંદિરને ન માને કે જૈન પ્રતિમાને ન માને કે એના પ્રત્યે એને ઉત્સાહ ન હોય કે આવું કઈ હોય જ નહીં. ભાઈ, ઊંધી વાત કરી. તો પેલાનો પ્રશ્ન જે છે ને એનો જવાબ ગુરુદેવ બહુ સુંદર આપ્યો છે. બહારની ક્રિયા જે થાય એ તો બહારના કારણે થાય, એની એ વખતે જે થવા યોગ થાય. પણ તે વખતે જ્ઞાની જીવ તો પોતાના જ્ઞાન ભાવનો જ કરતા છે. પોતાના જ્ઞાન ભાવનો જ કરતા છે. જ્ઞાન ભાવ તે જીવ તત્વ છે, રાગ તે આશ્રવ તત્વ છે ને. ગુરુદેવ કહે છે કે બહારની શરીર આદિની ક્રિયા તે અજીવ તત્વ છે. તેમાં કોઈને કારણે કોઈ નથી. કોઈની ક્રિયા કોઈને કારણે થાય એવી વાત નથી. શરીરની ક્રિયાનું કરતા શરીર જ છે. આમ દરેક તત્વોનું ભિન્ન ભિન્ન સ્વરૂપ ઓળખવું જોઈએ તો જ સાચી તત્વાર્થ શ્રદ્ધા થાય. તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ કહ્યું છે ને, તો તત્વની સાચી શ્રદ્ધા થાય. સમ્યક દ્રષ્ટિને તો એમ જ હોય છે. એના પછી 58 પેટા બોલ છે. એમાં હેડિંગની અંદર એમણે એ રીતે લીધું છે સંકલન કરનારે કે જ્ઞાયક અને ક્રમબદ્ધનો નિર્ણય કરીને સ્વ આશ્રયનું પરિણમન થયું. તેમાં વ્રત પ્રતિક્રમણ વગેરે બધું જૈન શાસન આવી જાય છે. આ સંકલન કરનારે આ બધા હેડિંગ મૂક્યા છે, સારા મૂક્યા છે. ગુરુદેવે કઈ એવા હેડિંગ બનાવ્યા નથી. આ તો સંકલન કરનારનું કાર્ય છે. સરસ વાત કરી. એમાં જૈન શાસન આવી જાય છે. જ્ઞાયક અને ક્રમબદ્ધનો નિર્ણય. એમાં તો પ્રશ્ન અને ઉત્તર લઈએ. પ્રશ્નમાં કહે છે કે આ ક્રમબદ્ધ પર્યાયમાં વ્રત, સમિતિ, ગુપ્તિ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, પ્રાયશ્ચિત વગેરે ક્યાં આવ્યું? એ તો કઈ આવતું નથી. કોઈને પ્રશ્ન થયો કેમ કે ગુરુદેવે આ બધી વાત કરી કે ક્રમબદ્ધ પર્યાય એના આખો પુરુષાર્થ ને એની અંદર આખી સમ્યકની વાત બધી કરી. તો કોઈને થયું કે આ બધું તો આવ્યું નહીં, ક્રમબદ્ધ પર્યાયમાં કેવી રીતે આવે? એમાં તો આવ્યું નહીં. એટલે પ્રશ્ન કરનારને એ જાણવાની અપેક્ષા છે, વિરોધની અપેક્ષા નથી. આ પ્રશ્ન કરનારને જાણવાની અપેક્ષાથી પ્રશ્ન થયો છે. ઉત્તરમાં પૂજ્ય ગુરુદેવ કહે છે કે જેનું જ્ઞાન પરથી ખસીને જ્ઞાયકમાં એકાગ્ર થયું છે તેને જ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય છે, એટલે કે સાચો સમ્યક નિર્ણય છે. જેનું જ્ઞાન પરથી ખસી અને જ્ઞાયકમાં એકાગ્ર થયું છે તેને જ ક્રમબદ્ધ પર્યાયનો સાચો સમ્યક નિર્ણય છે.
અને નાયકમાં એકાગ્ર થઈને પરિણમ્યો, તેમાં વ્રત સમિતિ વગેરે બધું આવી જાય છે. પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઈ અને પરિણમ્યો તો જે પરિણામ થયા છે એ પરિણામમાં આમ જોવા જઈએ તો જે વ્રત સમિતિ વગેરેના જે પરિણામ જે છે એ બધા પરિણામ એમાં સમાઈ ગયા. એના કરતા ઉત્કૃષ્ટ પરિણામ તો થઈ ગયા. એ બધા શુભભાવના પરિણામ હતા અને તો એ વખતે શુદ્ધ ભાવના પરિણામ થઈ ગયા. એટલે બધું એમાં સમાઈ ગયું. કેમ કે એ શુભભાવ જે છે, વ્યવહાર જે છે એ શેને માટે છે? વ્રત સમિતિ ગુપ્તી બધું એ માટે. એનું કારણ શું, એનું પ્રયોજન શું, એ શા માટે કરવામાં આવે છે? એનું પ્રયોજન એ છે સ્વરૂપની પ્રાપ્તિ, નિર્મળ પરિણામ, રત્નત્રયના પરિણામ પ્રગટ કરવા છે. એટલે તો એ કરીએ છીએ. તો પછી રત્નત્રયના પરિણામ થયા તો પછી એ બધું થઈ જ ગયું એમ કે એમાં એ આવી ગયું. નાયક સ્વભાવમાં જ્ઞાનની એકાગ્રતા તે ધ્યાન છે. નાયક સ્વભાવમાં જ્ઞાનની એકાગ્રતા તે ધ્યાન છે. અને તે ધ્યાનમાં નિશ્ચય, વ્રત, તપ, પ્રત્યાખ્યાન વગેરે બધું સમાઈ જાય છે. ધ્યાનમાં નિશ્ચય, વ્રત, તપ, પ્રત્યાખ્યાન વગેરે બધું સમાઈ જાય છે. અને વ્યવહારથી જે વ્રત, તપ, પ્રત્યાખ્યાન જે છે એ તો શુભભાવ રૂપ છે. અને ગણમાં ગુરુદેવ નિયમસારની 119મી ગાથાની વાત કરે છે. કે છે કે નિયમસારની 119મી ગાથામાં કહ્યું છે, એટલે એનું ગુજરાતી એમાં જે લીધું છે એ છે કે આત્મ સ્વરૂપ અવલંબનારા ભાવથી સ્વભાવને, આત્મ સ્વરૂપ અવલંબનારા ભાવથી સ્વભાવને ત્યાગી શકે છે જીવ, તેથી ધ્યાન તે સર્વસ્વ છે. ધ્યાન તે સર્વસ્વ છે. આત્મ સ્વરૂપને અવલંબે છે એને સાચું ધ્યાન થાય છે ને. એટલે એવા ભાવને ભાવે છે તો એ બધા ભાવને કે છે ત્યાગી શકે છે જીવ. એટલે શુભ ભાવ બધાને ત્યાગી અને નિશ્ચયથી શુદ્ધ ભાવે પરિણમી શકે છે. એ ધ્યાન, એટલે ધ્યાન છે તે સર્વસ્વ છે. અને એવું ધ્યાન થયું હોય અને શુભ ભાવને ત્યાગી અને જયારે એ નિર્વિકલ્પ થાય છે તો બધું એને પ્રાપ્ત તો થઈ ગયું. પછી સ્વવિકલ્પ થાય છે ત્યારે પછી પેલું જે પ્રાપ્ત થયું છે એ લબ્ધપણે તો રહે છે, એ કઈ ચાલી જાય છે. અનુભૂતિ થઈ છે એ લબ્ધપણે તો રહે છે. એ તો કૃત્ય થઈ જાય છે, એવી પ્રાપ્તિ થાય છે. એટલે જીવને એક પ્રકારનો અંદરમાંથી કૃત્યતાનો ભાવ છે કે ઓ અમે તો આ પ્રાપ્ત કર્યું. એમ ગુરુદેવ કહે છે કે નિજ આત્માનો આશ્રય કરીને જ્ઞાન એકાગ્ર થયું તે નિશ્ચય ધર્મ ધ્યાન છે. અને તે નિશ્ચય ધર્મ ધ્યાન જ સર્વે પરભાવોનો અભાવ કરવાને સમર્થ છે. પેલા નિશ્ચય, વ્રત ને તપની વાત કરીએ એમાં બીજા બધા અન્ય ભાવો જે છે એનો અભાવ થઈ જાય ને. વ્રત તપ કરીએ એટલે શું થાય? બીજા કોઈ પણ વિકલ્પો જે એની સાથે રહેલા જે શુભાશુભ ભાવ જે છે એનો અભાવ થઈ જાય. વ્રત તપ શા માટે કરવામાં આવે? વ્રત કરીએ છીએ તો શું છે? કોઈક વસ્તુને રોકીએ છીએ. વ્રત દ્વારા શું કરીએ છીએ? વ્રતના નિયમો લેવામાં આવે છે તો શું છે? એવી પોતાને અહિતકારી એવી વિભાવ પરિણતિ જે છે એ રોકાય છે. વ્રતની અંદર એ વ્યવહાર વ્રતમાં એમ થાય છે. એવી જ રીતે તપમાં પણ એ જ રીતે થાય છે. ઇન્દ્રિયોના વિષયને જીતવા થાય છે. પણ એ બધું જે ધ્યાન કરે છે અને એ ધ્યાનના ભાવે જ રહે છે અને પછી પાછો બહાર આવીને પણ પોતે પોતાના સ્વરૂપમાં ની એકાગ્રતા જે કરી છે એ તરફની દ્રષ્ટિ ખસતી નથી. તો પેલા જે ભાવ જે દૂર કરવાના હતા એ તો બધા થઈ જ ગયા, આપોઆપ થઈ જાય છે. આખી વાતનો સાર આ છે, ગુરુદેવ એ સમજાવે છે કે નિજ આત્માનો આશ્રય કરીને જ્ઞાન એકાગ્ર થયું તે નિશ્ચય ધર્મ ધ્યાન છે. અને તે નિશ્ચય ધર્મ ધ્યાન જ સર્વે પરભાવોનો અભાવ કરવાને સમર્થ છે. તમહા જાણમ હવે સંવમ, તેથી ધ્યાન તે સર્વસ્વ છે. નિયમસારમાં એટલા માટે ધ્યાનને સર્વસ્વ કહ્યું છે. સૌ ભાવને ત્યાગી શકે છે. અહીંયા કહ્યું ને આત્મ સ્વરૂપ અવલંબનારા ભાવથી સૌ અન્ય જે ભાવ પરને લક્ષ્ય થતા ભાવ જે છે
એનો એ શીઘ્ર ત્યાગ કરી દે છે. તેથી ધ્યાન તે સર્વસ્વ છે. ધ્યાન કરતા જ વિકારી ભાવોનો ત્યાગ થઈ જાય. અરે શુભ અશુભ બંને પ્રકારના ભાવનો ત્યાગ ત્યારે તો થઈ જાય. પણ અશુભ તો તરત જ ચાલ્યું જાય. મનમાં ફક્ત જે વિકલ્પ આવે કે ના ધ્યાનમાં બેસીએ તો ત્યાં જ અશુભ ચાલ્યું જાય. હજી તો વિકલ્પ આવ્યો છે એની સાથે તો માત્ર શુભ ભાવ છે કે ધ્યાન કરવું છે, અત્યારે ધ્યાન, અને કંઈક વાંચનમાં લીધું છે તે વાત અંદરમાં રમી રહી છે તો શુભ ભાવમાં હોય અને ધ્યાન કરવાનો પ્રયત્ન કરે તો પ્રયોગ એનો સફળ થાય. એટલે ધ્યાન સર્વસ્વ છે. જે અન્ય ભાવો જે છે એને ઉત્પન્ન થવા જ દેતું નથી. ધ્યાન સર્વસ્વ છે. કેવી મોટી વાત છે. ધ્યાન સંબંધીની કેટલી મોટી વાત છે. અહીંયા એ વાત લીધી, તમ્હા જાણમ હવે સંમન. તેથી ધ્યાન તે સર્વસ્વ છે. શુદ્ધ આત્માના ધ્યાનમાં બધા નિશ્ચય આચાર સમાઈ જાય છે. આત્માના નાયક સ્વભાવનો અને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય જે નથી કરતો તેને કદી ધર્મ ધ્યાન હોતું નથી. હવે આ વાત જરાક બેસાડવાની છે. કોઈને એમ થાય કે એમ કેમ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય નથી કરતો એને ધર્મ ધ્યાન હોતું નથી, એમ કેમ કહ્યું ગુરુદેવે? ક્રમબદ્ધ પર્યાય તો ગુરુદેવે શરૂ કરી. ઘણાના મનમાં એમ છે ભાઈ ક્રમબદ્ધ પર્યાય ગુરુદેવે નથી શરૂ કરી. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં એની વાત આવી ગઈ, સમયસારમાં પણ આવી ગઈ, બધે જ આવી જાય છે. એની કહેવાની વાત જે છે એમાં બધી આવી ગઈ. ક્યાંક કોઈક જગ્યાએ ક્રમબદ્ધ પર્યાય અથવા તો કોઈક જગ્યાએ ક્રમ નિયમિત પર્યાય એ શબ્દો પ્રયોગ હોય. એથી શું? વસ્તુ તો એ જ છે ને. એટલે એવા જ્ઞાયક સ્વભાવનો નિર્ણય તો એ સ્વભાવની વાત થઈ. એ સ્વભાવની મૂળ વાત છે. સ્વભાવ તો અનંત ગુણના પરિણમનને કારણે સ્વભાવ છે. અનંત ગુણ અંદરમાં જે છે એ અનંત ગુણનું ભવન, એનું પરિણમન અંદરમાં જે ચાલી રહ્યું છે એ તો શુદ્ધ નિર્મળ છે, પૂર્ણ છે. અને એ તો દ્રવ્યાર્થિક ન્યાયનો વિષય છે, જેને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ. એ તો દ્રવ્ય બંધારણ વિચાર કરીએ છીએ તો અસંખ્ય પ્રદેશ અને અનંત ગુણ. તો ગુણ હોય એટલે એનું ભવન હોય, એનું પરિણમન સતત થાય. અને એ ગુણ શુદ્ધ તો એનું પરિણમન અંદરમાં શુદ્ધ જ ચાલી રહ્યું છે. આ તો કારણ શુદ્ધ પર્યાય જે દ્રવ્યાર્થિક ન્યાયનો વિષય છે. પણ એને અનુસરીને પોતાના વર્તમાન પ્રગટ પર્યાય છે એની વાત કરવી છે. તો જ્ઞાયક સ્વભાવનો નિર્ણય જે કર્યો એ તો પોતાનું દ્રવ્ય શુદ્ધ છે એનો નિર્ણય. એ નિર્ણય કર્યા વિના તો કઈ આગળ વધાતું જ નથી. પોતે સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે એવું પોતાનું શુદ્ધ દ્રવ્ય એનો નિર્ણય, એ દ્રવ્યાર્થિક ન્યાયના વિષયભૂત એ નિર્ણય છે. એ જ્ઞાયક સ્વભાવ એવો છે અને અનંત ગુણને અનુસરીને જે ભાવ, એ બધો ભાવ એ જ્ઞાયક સ્વભાવ છે. એનો નિર્ણય એ તો બરાબર વાત આવી. પણ સાથે સાથે પર્યાયનો પણ કઈક નિર્ણય હોય કે ન હોય? જ્યારે એવા દ્રવ્યનો નિર્ણય પોતાના શુદ્ધ દ્રવ્યનો ત્રિકાળી વસ્તુનો નિર્ણય છે તો એને અનુસરીને થતા પરિણામ જે છે એનો પણ કાંઈક તો નિર્ણય હોય ને. તો એને અનુસરીને થતા પરિણામ જે છે એ નિર્મળ પરિણામ થાય છે. અને એ નિર્મળ પરિણામ જે થઈ રહ્યા છે એ પરિણામ ક્રમબદ્ધ હોય એમાં કાંઈ વાતમાં અડચણ આવતી નથી એમ સ્વીકારવામાં શું વાંધો આવે છે? એટલે એવો જ નિર્ણય હોય, સહજ રીતે એવો નિર્ણય થાય. નાયક સ્વભાવનો અને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય એ બંને એ રીતે સાથે હોય. પર્યાયનો પણ નિર્ણય હોય ને. આપણે એમ કહીએ કે ક્રમબદ્ધ પર્યાય થાય છે તો એ મલિન પર્યાય પણ થાય. પણ અહીંયા પહેલી વાત લઈએ કે જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરી અને ત્યાં દ્રષ્ટિ કરીએ તો જે પર્યાય થાય એ ક્યાં મલિન થાય છે? એ તો નિર્મળ પરિણામ થાય છે. એટલે એ બંનેનો નિર્ણય થઈ જાય છે, સમ્યક દર્શન થાય છે. અને એવો જે નિર્ણય એ જે નથી કરતો એને ધર્મ ધ્યાન ક્યાંથી હોય? એને ધર્મ ધ્યાન, સાચું ધર્મ ધ્યાન ક્યાંથી હોય? એને રત્નત્રયના પરિણામ ક્યાંથી થાય? એને ધર્મ ધ્યાન હોતું નથી. જો ગુરુદેવે જે વાત કહી છે કઈ અમસ્તી નથી કરી. આપણે જરાક ઊંડાણથી એનો વિચાર કરીએ તો આપણને વાત બેસે કે વાત તો એમ જ છે. આપણે નકામાના ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય નથી કરતા એ આપણી ભૂલ છે. નથી કરતા એ આપણું પ્રમાદ છે. નથી કરતા એમાં આપણને ગુરુદેવે જે કહેલી વાત જે છે એમાં અશ્રદ્ધાનો ભાવ છે.
જ્ઞાની પુરુષના વચનમાં અશ્રદ્ધાનો ભાવ ન કરવો, અનંતકાળ સુધી રખડવાનું થાય. અહીંયા આગળ કહે છે કે ધ્યાન એટલે, અહીંયા ધ્યાનની વાત કરી ને, ધર્મ ધ્યાન એટલે આ નિશ્ચયથી ધર્મ ધ્યાન, એ ધર્મ ધ્યાનની વાત છે. વ્યવહાર ધર્મ ધ્યાનની વાત સાથે આપણે કરીએ છીએ, પણ એ અત્યારે નથી. અત્યારે આ નિશ્ચય ધર્મ ધ્યાનની વાત છે. તેમાં આગળ કહે છે ગુરુદેવ કે ધ્યાન એટલે જ્ઞાનની એકાગ્રતા. ધ્યાન એટલે જ્ઞાનની એકાગ્રતા. જ્ઞાયક તરફ વળે નહીં, ક્રમબદ્ધ પર્યાયને જાણે નહીં અને પરમાં ફેરફાર કરવાનું માને, એવા જીવનું જ્ઞાન પર સન્મુખતાથી ખસીને સ્વમાં એકાગ્ર થાય જ નહીં. એટલે ધર્મ ધ્યાન હોય જ નહીં. વાત તો બરાબર છે. પરમાં ફેરફાર કરવાની બુદ્ધિ છે, એનો અર્થ શું થયો? પરમાં ફેરફાર કરવા એટલે શું? પરનું સ્વરૂપ, એમાં ફેરફાર કદાચ માનતો હોય તો વળી બહુ મોટી ગાંડી વાત થઈ, પણ એને એ પરની પર્યાય એમાં ફેરફાર કરવાનું જીવો માને, એના પરિણામને પોતે બદલી શકે એમ. તો કે છે કે એ પરિણામને એ બદલી શકતો નથી. કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામને બદલે નહીં, છતાંય એ જો બદલવાનું માનતો હોય, એવું ફેરફાર કરવાની એની દ્રષ્ટિ હોય, તો મિથ્યા માન્યતા છે. અહીંયા 3 વાત લીધી કે જ્ઞાનની એકાગ્રતા એટલે જ્ઞાયક તરફ વળી અને એકાગ્રતા તો થાય ને, તો કે એ જ્ઞાયક તરફ વળે નહીં પહેલું. બીજી વાત, ક્રમબદ્ધ પર્યાયને જાણે નહીં અને પરમાં ફેરફાર કરવાનું માને, એટલે પરનું કરતા પણ. તો એવા જીવનું જ્ઞાન પર સન્મુખથી ખસી અને સ્વમાં એકાગ્ર થાય જ નહીં. એ કેવી રીતે એકાગ્ર થાય? એટલે તેને ધર્મ ધ્યાન હોય જ નહીં. પરમાં એકાગ્રતા વડે તેને તો ઊંધું ધ્યાન હોય. પરમાં એકાગ્રતા વડે તેને તો ઊંધું ધ્યાન હોય. જ્ઞાની તો જ્ઞાયકનો અને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરીને જ્ઞાયકમાં જ એકાગ્ર દ્રષ્ટિથી ક્રમબદ્ધ જ્ઞાતાપણે જ પરિણમે છે. જ્ઞાની તો જ્ઞાયકનો અને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરીને જ્ઞાયકમાં જ એકાગ્ર દ્રષ્ટિથી ક્રમબદ્ધ જ્ઞાતાપણે જ પરિણમે છે. જ્ઞાયકમાં એકાગ્રતાનું જે ક્રમબદ્ધ પરિણમન થયું, તેમાં નિશ્ચય, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, સામાયિક, વ્રત, તપ વગેરે, આ નિશ્ચયથી બધા નિશ્ચયથી એ બધું આવી ગયું. અને જ્ઞાતા તો ક્રમબદ્ધ પોતાના જ્ઞાયક ભાવપણે જ પરિણમે છે. જ્ઞાતા તો ક્રમબદ્ધ પોતાના જ્ઞાયક ભાવપણે જ પરિણમે છે. જ્ઞાયકના અવલંબને જ પરિણમે છે. ત્યાં નિર્મળ પર્યાયો થતી જાય છે અને વચ્ચે જે વ્યવહાર પરિણતિ થાય છે તેને જ્ઞાન જાણે છે, પણ તેમાં એકાગ્ર થઈને વર્તતું નથી. શેમાં? વ્યવહાર પરિણતિ થાય એમાં એકાગ્ર થઈને જ્ઞાન વર્તતું નથી, માત્ર જ્ઞાન એને જાણે છે. એ વ્યવહાર પરિણતિને જ્ઞાન જાણે છે. કેમ કે વ્યવહાર પરિણતિ જે છે એમાં તો અન્ય દ્રવ્ય હોય, શરીર વગેરે હોય, અથવા તો શુભ ભાવ વગેરે હોય, તો એને તો જ્ઞાન જાણે છે, પણ એમાં એકાગ્ર થઈને વર્તતું નથી. તે સ્વભાવમાં એકાગ્રપણે જ વર્તે છે અને તેમાં જૈન શાસન આવી જાય છે. એમાં જૈન શાસન આવી જાય છે. હવે અહીંયા એક પ્રશ્ન થાય કોઈને, હા વાત માને પણ એમ હાફ હાર્ટેડલી સ્વીકારે, પ્રશ્ન થાય એટલે આપણે એ વાત જરાક લઈએ. અહીંયા ગુરુદેવે એમ કહ્યું, 3 વાત મૂકીને કે જ્ઞાયક તરફ વળવું જોઈએ, બરાબર? જ્ઞાયક તરફ વળે નહીં. બીજું, ક્રમબદ્ધ પર્યાયને જાણવી જોઈએ ને ક્રમબદ્ધ પર્યાયને જાણે નહીં. અને ત્રીજું, પરનું કરતા પણ, એટલે પરમાં ફેરફાર કરવાનું માને. તો એ પણ એ 3 વસ્તુ પહેલા તો એને હોવી ન જોઈએ. તો એના સ્થાને એ જ્ઞાયક તરફ વળે અને ક્રમબદ્ધ પર્યાયને પણ સમજપણે જાણે અને પરની કરતા બુદ્ધિ છૂટી ગઈ હોય, બરાબર ને? તો એ સ્વભાવ સન્મુખ થઈ શકે. અને જો
એ નથી તો એ પરસન્મુખનો પરસન્મુખ જ રહે, અને પરસન્મુખથી ખસી અને સ્વમાં એકાગ્ર થાય જ નહીં. એમ જયારે કહ્યું તો કોઈને અહીંયા જરાક એમ પ્રશ્ન થાય, આશંકા થાય કે બરાબર છે કે જ્ઞાયત તરફ વળે નહીં અને પરનું કરતા પણ છોડે નહીં, તો બરાબર છે કે એ સ્વમાં એકાગ્ર ન થાય. તો એટલી વાત કરીએ તો એમાં બધું આવી જાય છે. તો પછી એમાં વચ્ચે ક્રમબદ્ધ પર્યાયને શા માટે લઈએ છીએ? ક્રમબદ્ધ પર્યાયને ન લઈએ તો ન ચાલે. કોઈને એમ થાય કે વાત તો આટલી જ છે કે જ્ઞાયક ને માને છે, જ્ઞાયક તરફ વળે છે અને પરનું કરતાપણું છૂટ્યું છે. પરનું કરતાપણું છૂટ્યું છે એટલે જ નવરો થયો હોય ને. પરનું કરતાપણું હોય ત્યાં સુધી તો 12માં ને 12માં જ હોય. પરમાં કાંઈ ફેરફાર કરવાની બુદ્ધિ હોય ત્યાં સુધી તો એ સ્વનું લક્ષ કરી શકે નહીં. એટલે ત્યાંથી નિવૃત્ત થયો હોય, નવરો થયો કે ના પરમાં મારે કાંઈ કરવા પણ છે જ નહીં, એટલે એ સ્વ તરફ વળ્યો. અને સ્વ તરફ વળ્યો એટલે જ્ઞાયક તરફ વળ્યો, તો એને આત્માના અનુભવના પરિણામ થાય. તો પછી એમાં ક્રમબદ્ધની વાત ક્યાં આવે? એમ અહીંયા તો ગુરુદેવે ક્રમબદ્ધની વાત મૂકી છે. તો કેવી રીતે? જુઓ, હવે એનો મેળ કઈ રીતે છે એ જ રાખ સમજવાનો. ગુરુદેવનો એક પણ શબ્દ વધારાનો ન હોય. ક્રમબદ્ધ પર્યાયનો મેળ એ રીતે છે કે જયારે એમ કહ્યું ગુરુદેવે કે પરમાં ફેરફાર કરવાનું માને તો એ સ્વસન્મુખ ન થઈ શકે. એટલે કે પરનું કરતાપણું જ્યાં સુધી હોય ત્યાં સુધી તો સ્વસન્મુખ ન થાય. તો પરનું કરતાપણું જાય કોને? પરનું કરતાપણું જાય કેવી રીતે? એનો જો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે જે ક્રમબદ્ધ પર્યાયને પહેલા સ્ટેજમાં સમજ્યો છે ને, એને પણ પરનું કરતાપણું સ્વવિકલ્પ દશામાં છૂટી જાય. તે ભગવાન સર્વજ્ઞ પરમાત્માનું જ્ઞાન, એમના જ્ઞાનમાં બધા પરિણામો જે વખતે જે કાળે જે થવાના છે તે જ થાય છે. એટલે એ પરિણામ દરેક દ્રવ્યના જે થવાના છે તે જ થાય છે. અને એ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે. અને એનાથી જ વિપરીત પરિણામ કરી શકાતા નથી, જુદી રીતના પરિણામ કરી શકાતા નથી. ભગવાન ખોટા પડે નહીં, એટલે એ જ પરિણામ એમ જ થાય છે. તો એ એમ જ પરિણામો જે થઈ રહ્યા છે, સર્વજ્ઞના નિર્ણય દ્વારા એ પરિણામો થઈ રહ્યા છે. તો પછી પરિણામ નિશ્ચિત છે, અને પરિણામ નિશ્ચિત છે અને એમાં કઈ ફેરફાર થઈ શકતો નથી. તો એનો અર્થ જ એ થયો કે પર્યાય બધી નક્કી છે, નિશ્ચિત છે. એટલે ક્રમબદ્ધ પર્યાય એમાં આવી ગઈ. પરનું અકર્તાપણું છોડવામાં ક્રમબદ્ધ પર્યાય નો નિર્ણય આવી જાય છે. એનો નિર્ણય આવી જાય છે. એટલે ગુરુદેવે અહીંયા એને જુદું પાડ્યું. કોઈ એમ કહે કે અમને પરનું કરતાપણું છૂટી ગયું છે, તો એનો અર્થ જ એ થયો કે એમાં ક્રમબદ્ધ પર્યાયની વાત આવી ગઈ. એમાં સર્વજ્ઞને એને માન્યા. એ બે વાત અંદર આવી જ જાય. સર્વજ્ઞને માન્યા છે એટલે જે પરિણામ જે થવાના છે તે જ થશે એવો નિર્ણય થયો છે. અને પરિણામ જયારે જે થવાના છે તે જ થાય તો એમાં હું શું કરું? હું કાંઈ કરી શકતો જ નથી. એટલે પરનું નો અકર્તા થઈ જાય. એટલે પરનો અકર્તા અને ક્રમબદ્ધ પર્યાય એ બંને વાત આમ જોઈએ તો એકબીજા સાથે સંકળાયેલી છે. એટલે અહીંયા 3 વાત ગુરુદેવે મૂકી. તો એમાં કોઈ વધારે વાત કરી છે એમ નથી, એ એમાં સંકળાયેલી વાત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બહુ સરસ વાત આવી. બહુ શાંતિથી આ બધી વાતનો વિચાર કરવો જોઈએ. ફરીથી એનો અભ્યાસ કરવામાં આવે તો ઘણી સ્પષ્ટતાઓ થાય અને કેટલાય નકામાના વિકલ્પો જે છે છૂટી જાય. અને જે ધર્મ ધ્યાન આરાધના આપણે કરવા ધારીએ છીએ એ બહુ સહેલાઈથી અને સરળતાથી થાય. તો એવી અનુમોદના સાથે આપણે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.